કોણે બંધાવ્યું, ક્યારે બંધાવ્યું, એ બધું ઇતિહાસ જાણવા માટે તમે વાવથરા જમાવટની અંદર આવો. આટલા ઊંધી 5000 વર્ષ જૂનું મંદિર છે. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે આપણે જવાનું છે એક વિડીયોનું શૂટિંગ કરવા. ડોક્યુમેન્ટરી વિડીયો છે એટલે આપણે એની તૈયારી કરીએ. થરાદથી વાવ જવાનું છે, અહીંથી લગભગ 10-15 કિલોમીટર આસપાસ છે. આપણે ડોક્યુમેન્ટરી વિડીયોનું એક શૂટિંગ કરવા જવાનું, બધી તૈયારી કરી નાખીએ. જે સ્ટેન્ડ છે, માઇક છે, બેગ છે લેવાનું, એ બધું લઈ અને પછી આપણે નીકળીએ. તો આપણે આ બેગ લાવ્યા હતા, બેગને લઈને જવાનું છે. હજી તો યુઝ નથી કરી, એકવાર ખાલી જોઈ હતી. આ બેગ લીધી, આ બેગ લઈ લેવાની છે. આપણે શૂટિંગ કરવા માટે બેગ લગાવી દેવાની છે અહીં કને. તો અંદર શું ટ્રાયપોડ ને બધું પડ્યું રહે. પછી આ લઈ લીધું છે સ્ટેન્ડ, અને હવે લેવાનું છે ટ્રાયપોડ. ટ્રાયપોડ લઈ લીધું. માઇક લેવાનું છે, તો આ લઈ લીધું આપણે ગ્રેનારોનું માઇક. જો સરસ મજાનું માઇક છે. આ બધી વસ્તુ લઈ લીધી. હવે લઈ લઈએ આપણા ચશ્મા. જોશે ચશ્મા પહેરવા માટે, તો કારણ કે ગરમી છે. એક તો જો પડતા થયા, આ મૂકી દઈએ. તો આપણે બેગ લગાવી દીધી છે જો આવી રીતના, અને હવે આપણે નીકળીએ. ચશ્મા બસમાં લગાવી દીધા છે, કારણ કે તડકો છે હજી બારે, એટલા માટે હવે જઈએ. તો આપણે લોકેશન ઉપર આવી ગયા ને આપણો વિડીયો શૂટ કરી નાખ્યો છે. તમને હું મંદિર બતાવું. મહાદેવનું, શંકર ભગવાનનું જે જૂનું 5000 વર્ષ જૂનું મંદિર છે. આપણે શૂટ તો કરી નાખ્યું છે અંદર જઈ, અને ફરીથી હું તમને બતાવું. આપણે શૂટ કર્યું છે વાવ થરાદની જમાવટ ચેનલ માટે. એમાં ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવાનો છે, પણ આપણે ફરીથી મંદિરની અંદર જઈ અને હું તમને મોટું મંદિર બતાવી દઉં. અને સંપૂર્ણ વિડીયો જોવા માટે, આખો ડોક્યુમેન્ટરી મસ્ત વિડીયો બનાવ્યો છે. એ વિડીયો જોવા માટે તમે વાવ થરાદની જમાવટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જોવા છે મિત્રો મંદિર, શંકર ભગવાનનું મસ્ત પ્રાચીન, અને આ જગ્યાએ જીવત સમાધિ છે બાપજીની. અને જો કેટલું સરસ મજાનું સ્તંભ છે. પછી જૂનું મંદિર છે. કોણે બંધાવ્યું, ક્યારે બંધાવ્યું, એ બધું ઇતિહાસ જાણવા માટે તમે વાવથરા જમાવટની અંદર આવો. જુઓ જેટલી પ્રાચીન મૂર્તિઓ છે બધી, આટલેથી પોયતળિયાથી કરી અને આટલા ઊંધી 5000 વર્ષ જૂનું મંદિર છે. અને જમીનથી પણ 5 ફૂટ જેટલું ઊંચું છે, ઊંડાણમાં છે. જુઓ આ બજરંગબલી, ગણપતિ બાપા, અને આ બધો ફોટા દોરેલા છે. એ બધા ઇતિહાસ છે કે મંદિરનું નિર્માણ આવી રીતના થયું હતું, ઓમ હતું, તેમ હતું. બહુ સરસ મજાનું મંદિર છે. પણ તું બકા મેઠાશરો હોય, તને હે ઘરના શાક રોટલા નહીં ખાવા નહીં ભાવતું. એ આવો બધો આળો કૂટો ભાવે, ચણા જોર ગરમ ને આવું બધું ભાવે. ઘરના જેમ શાક રોટલો જેમ નહીં ભાવતો. સમોસા વાળો એ તો નેન્સી ને સ્પાઈસી નહીં લીધા, તો ઘરે બનાયા એ તો મને ખબર ઘરે બનાવે, પણ તને શાક રોટલો નહીં ભાવતો નહીં? ના. શું થાય એનાથી? તને સૌથી વધારે શાનું શાક ભાવે? ભેડાનું બટાકાનું. અને દાળ ભાવે? દાળ કેટલી ભાવે? દાળ ખૂબ કઢી કઢી ભાવે? કઢી. અને બીજું શું ભાવે? પકોડી. લેટવું હશે એટલે.